આજે બનાવીશું ગુજરાતી મુખવાસની રેસીપી। ભોજન પછી જો ટેસ્ટી અને ક્રન્ચી એવો મુખવાસ મળી જાય તો ભોજનની મજા પણ બમણી થઈ જતી હોય છે। તો આજે મેં 6 પ્રકારના સીડ્સ અને કેરીની ગોટલીનો ઉપયોગ કરીને મુખવાસ બનાવ્યો છે, જે એકદમ ટેસ્ટી છે, ક્રન્ચી અને સાથે પાચન શક્તિમાં પણ વધારો કરે એવો આ મુખવાસ છે। તો ચાલો મુખવાસની રેસીપી જોઈ લઈશું। મુખવાસ બનાવવા માટે મેં અહીંયા 2 બાઉલ લીલી વરિયાળી લઈ લીધી છે, અડધું બાઉલ સફેદ તલ, 1 બાઉલ કાળા તલ લઈ લીધા છે, 1 બાઉલ ધાણાની દાળ લઈ લીધી છે અને અડધું બાઉલ સુવા લઈ લીધા છે અને 1 બાઉલ શેકેલી અળસી લઈ લઈશું। સૌથી પહેલાં વરિયાળી લઈ લઈશું। તો હવે 7થી 8 ચમચી પાણીમાં મેં 1 ચમચી લીંબુનો રસ, હળદર અને મીઠું ઉમેરીને મિશ્રણ તૈયાર કર્યું છે। વરિયાળીમાં 3થી 4 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। એ જ રીતે તલ અને સુવામાં પણ આ પાણીથી મિક્સ કરી લઈશું। આ બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે પંખા નીચે 15 મિનિટ સુધી એને ડ્રાય થવા દઈશું, પછી એને શેકી લેવાનું છે વારાફરતી। તો સૌથી પહેલાં અહીંયા વરિયાળી મેં શેકી લીધી છે। મીડિયમ ગેસ ઉપર વારાફરતી બધું જ વરિયાળી, તલ અને સુવા એ 3 વસ્તુ આપણે શેકી લેવાની છે। બધી જ વસ્તુ શેકેલી હવે મિક્સ કરી દઈશું। સુવા અને ધાણાની દાળ જે લીધી છે તે પણ ઉમેરી દઈશું। તો બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે। જે અળસી લીધી હતી શેકેલી તે પણ ઉમેરી દઈશું। જો તમે કાચી અળસી લેતા હોય તો એને શેકી લેવાની। હવે કેરીની ગોટલી ઉમેરી દઈશું। તો કેરીની ગોટલી પણ ઘરે જ બનાવેલી છે અને બાફીને સંચર અને મીઠું નાખીને તાપમાં મૂકી દીધી હતી। તો કેરીની ગોટલીવાળો મુખવાસ બનીને તૈયાર છે। તમે એને એરટાઇટ બરણીમાં ભરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। તો એકદમ ક્રન્ચી અને પાચન શક્તિમાં વધારો કરે એવો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। રેસીપી ગમી હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।